ભાગવતનો અનુભવ અને પ્રભુએ આ લીલાઓ પ્રગટાવી કેમ ભાગવત રૂપે? કારણ કે જ્યારે પ્રગટ રૂપે ભગવાન ન બિરાજતા હોય તો આ ભક્તોનો ઉદ્ધાર કોણ કરે? તો કે ભગવાનની કથા કરે. અને એટલે ભગવાન કથા રૂપે પ્રગટ થયા. કારણ કે જેવો અસુર એવા અવતાર. હિરણ્યકશિપુને મારવો હોય તો વરદાન જ એવા માંગ્યા કે ભગવાને નરસિંહ બનીને આવવું પડે. હિરણ્યાક્ષને મારવો હોય તો ભગવાને વરાહ બનવું પડે. જેવો અસુર એવો અવતાર. તો અહીંયા અસુર કોણ? કે પરીક્ષિતને લાગેલો શ્રાપ. એ શબ્દરૂપ છે તો ભગવાન કથા રૂપ ધારણ કરીને પધાર્યા. જેવો અસુર શ્રાપ શબ્દમય તો અસુર શ્રાપ રૂપ છે તો ભગવાન શબ્દમય વાંગમય રૂપ ધારણ કરીને પધાર્યા. ભાગવત રૂપ ધારણ કરીને પધાર્યા. અને જેટલા કૃષ્ણએ નથી તાર્યા એનાથી અનંત ગણા કૃષ્ણની કથાએ તાર્યા છે. ભગવત કથા એવી છે. સતયુગ, ત્રેતા, દ્વાપર એ બધામાં તો ભગવાને પોતે આવવું પડે. અને કલિયુગમાં ભગવાને કથાને એવી મૂકી દીધી છે કે ભગવાનને ધક્કો ખાવાની જરૂર નથી. કથારૂપ પરમાત્મા તમારા હૃદય સુધી પહોંચી જાય છે. અને એમાં પણ કૃષ્ણ ચરિત્ર હોય. ભગવાન રામ અને કૃષ્ણના ચરિત્રનું જો મારી રીતે હું ડેફિનેશન કરું તો ભગવાન રામનું ચરિત્ર એ સુવાક્ય જેવું છે અને કૃષ્ણનું જીવન ચરિત્ર એ ઉખાણા જેવું છે. કારણ કે સુવાક્ય તો વાંચવા લખવા બધાને ગમે, તરત સમજાઈ જાય. પણ કોઈ ઉખાણું હોય ને, પઝલ હોય, એને તો કોઈ સમજદાર ઉકેલીને બતાવે ને તો જ સમજાય, બાકી તો સમજમાં ના આવે. આવું કરાય ભગવાન થઈને? આવું કોઈ ભગવાન કરતો હશે? દરેક ઘટનામાં જે પ્રશ્ન પેદા કરે એ જ કૃષ્ણ છે. દરેક ચરિત્રમાં જે પ્રશ્ન પેદા કરે એનો આનંદ જ એ છે. પહેલા પ્રશ્નાર્થ રૂપે કૃષ્ણ આવે અને પછી જીવનનો પૂર્ણ વિરામ બની જાય. એમ થાય પ્રેમ કરવા જેવો હોય તો આ જ છે. અને એમ લાગે કે બસ સર્વ વસ્તુ સમર્પણમ કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજીના એ વાક્યો આપણને યાદ આવે. ઘણી વાર લોકો કૃષ્ણાશ્રય વાંચે ને તો હતાશ, ઓ સર્વ માર્ગ જાણ, બધા માર્ગ કતમ, તીર્થો કતમ, દેવતાઓ. અરે આ હતાશા માટે નથી. આ બધા જ હતાશાઓની વચ્ચે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં એક આશાનું કિરણ આપે છે કે આ બધું જ નાશ થઈ જશે, છતાંય એક કૃષ્ણનો આશ્રય કરીશ તો તું તરી જઈશ. કૃષ્ણાશ્રય તો પરમ આશાનું કિરણ છે કે કદાચ કલિયુગ બધાનો નાશ કરી દેશે પણ કૃષ્ણનો આશ્રય જેણે કર્યો. એટલે જ સતયુગ, ત્રેતા, દ્વાપર આ બધામાં આ ચારેય યુગમાં ભગવાનનું નામ એવું છે એ ચારેય કાળમાં કામ કરે છે. એના પર કાળનો પ્રભાવ નથી થતો. જો હવે સતયુગનો અવતાર નથી થવાનો, કલિયુગ ચાલે છે. ત્રેતાનો, દ્વાપરનો નહીં થાય, પણ સતયુગમાં નામનો મહિમા હતો. દ્વાપરમાં એટલો જ, ત્રેતામાં એટલો, અને કલૌ કેશવ કીર્તના કલયુગમાં તો વધી ગયો. અહીંયા તો કદાચ ભગવાન ન આવે એવી સંભાવનાઓ બહુ જ છે. અને એટલે ભગવાને નામ આપી દીધું. એટલે તું મારી કથા રાખ, મારું ભગવત નામ રાખ. કલયુગમાં આ તને તારી દેશે. ગંગા જીવ ની પોકારમાં કલયુગમાં તાકાત નથી રહી કે પુકારે ને દોડીને આવી જાય. ભગવદીઓ થયા, ભક્તો છે ને, ઇતિહાસો તો લખાયા છે, પણ ભગવાનનું નામ એવું છે ક્યારે પણ નિષ્ફળ નથી જતું. આપણી તકલીફ એ છે કે આપણને તેમ થાય કે સ્વિચ દબાઈ એટલે પંખો તુરંત ચાલુ થવો જોઈએ. હું બોલાવું ને ભગવાન તુરંત સામે આવીને કામ કરીને નીકળી જવા જોઈએ. એ આપણા ટાઈમે કામ કરે જરૂરી નથી. એ તમને જરૂર હશે ને ત્યારે જ આપશે. કારણ કે આપણી માંગણી આપણા પુરુષાર્થ અને જરૂરત કરતા પહેલી હોય છે. હજી આપણે પૂરી તાકાત લગાવી નથી હોતી, એ પહેલા તો હાર માનીને પુકારવા લાગી જઈએ. પ્રભુ કે હજી મેં તને ઘણું બળ આપ્યું છે, હજી તારામાં ઘણી તાકાત છે, હજી મને આશા છે કે મારી જરૂર નહીં પડે, તું જ પતાવી દઈશ. પણ જયારે એમ થાય કે બધું જ બળ લગાયા પછી હજી કઈ કામ નથી કરતું ને પછી જયારે હે હરી કરીને પુકાર કરો, ત્યારે જેમ દ્રૌપદી માટે દોડીને આવ્યો, પ્રહલાદ માટે થાંભલો ફાડીને આવ્યો, એમ ક્યાંક
તમારા જ હૃદયમાંથી ન પ્રગટી જાય. આપણે તો બહાર જોતા હોય કે ક્યાંકથી આવશે, એને ક્યાં જરૂર છે કે બહારથી જ આવે? એ તો ભીતરથી પણ પ્રગટ. હૃદયસ્થમ નિર્ગતમ બહી. महाप्रभु जी के शब्दों में कहूं, गोपियां चारों ओर ढूंढ रही थी, कहां गए वो कृष्ण, कहां से आएंगे? और प्रभु तो गोपियों के हृदय से ही प्रकट हो गए. प्रभु तो यही तो है. કૃષ્ણને તમને જોવા માટે બીજી કોઈ આંખોની જરૂર નથી. એ તમારી આંખે જ તમને જોતો હોય છે. ઘણીવાર આપણે અહીંયા ક્યાં કોઈ જોનારું છે? અરે તારી આંખે જ તને જુએ છે. એને ક્યાં કોઈ બીજા આંખોની જરૂર છે? તો આ કૃષ્ણની કથા જે આપણને મળી છે, એટલે રામનું ચરિત્ર એ સુવાક્ય જેવું છે. બધું આઈડલ, બધું આદર્શતા તમને દેખાય. અહીંયા અનેક પ્રશ્નો, અને આપણે પ્રશ્નોને લઈને કૃષ્ણ સુધી જવાનું છે. સંશયથી શરૂ કરીને સમાધાન સુધી પહોંચવાનું છે. શંકાથી લઈને સમર્પણ સુધી પહોંચવાનું છે. આ જ કૃષ્ણ ચરિત્રનું માધુર્ય અને મધુરતા જ એમાં છે. પહેલા વાય આવું કોઈ હોય, આવું કઈ કરાય, પછી ત્રાય કે હવે શું કરવાનું, અને પછી કૃષ્ણ સુધી. એટલે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા હંમેશા કૃષ્ણ ચરિત્રનું કહેતો હોઉં છું. આ કૃષ્ણ કથા, કૃષ્ણ અને ભાગવતજી જ્યાં બિરાજતા હોય, એ તો આપણે ત્યાં પ્રગટ વાંગમય શ્રીજીનું સ્વરૂપ માનવામાં આવે. જીવતર કહેવું કોને? જેણે જીવનમાં આત્મકલ્યાણનો પ્રયાસ કર્યો નથી એ મરેલો છે. કારણ કે મૃત્યુની જ આવતા જન્મની તૈયારી કરી રહ્યો છે. અને ઘણી વાર આપણને એમ લાગે આ નહીં તો આવતો જન્મ, આજે કથામાં નહીં તો કાલે. ઘણી વાર થોડું પણ મોડું બહુ લાંબુ ચક્કર લગાવ્યું. આપણે એમ લાગે કે ટ્રેન જતી હતી ને આપણે 5 મિનિટ મોડા પડ્યા. 5 મિનિટ નથી પડ્યા, 24 કલાક પડ્યા છે ને. હવે ટ્રેન તો કાલે મળશે. એક્ઝામમાં 10 મિનિટ મોડો પડ્યો, 10 મિનિટ નહીં, 1 વર્ષ મોડા પડ્યા. હવે તો આવતા વર્ષે એક્ઝામ આવશે. એમ એક જન્મ ચૂકી ગયા તો એક નથી, 83,99,999 જન્મ પછી આ માનવ દેહ પાછો મળવાનો. એટલે થોડો પણ વિલંબ કેટલા લાંબા અંતરાયનું કારણ બની જાય. એટલે પણ જ્યારે પણ ભગવત કાર્ય કરવા મળે, ભગવત સત્સંગ મળે, પુણ્ય કરવા મળે, સત્કર્મ કરવા મળે, બને તો મોડા ન પડતા, તક ચૂકી ના જતા. કોણ જાણે આજે ન ગયો ને આજે જ મને ઉદ્ધાર થાય એવું કંઈક આવવાનું હતું, મને સ્પર્શે એવું કંઈક કહેવાના હતા. કેટલું લાંબુ ચક્કર પડી જાય. ઘટનાઓ તો ઘણી ઘટશે દુનિયામાં, કથાઓ તો ઘણી બેસશે. કોણ જાણે સંજોગો બનશે કે નહીં. એટલે હંમેશા ઇન્સિક્યોરિટી રાખવી કે ફરી કથાનો સમય ક્યારે આવે, મારે એક ક્ષણ ચૂકવું નથી. અમૃત છે અને અમરત્વ કથા આપે એટલે સાંભળ્યા પછી મરશો જ નહીં એમ. આ શરીરમાં જ રહેવું એ થોડી અમરત્વ છે. કોઈની યાદોમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. ઘણા એવા છે જતા રહ્યા છે, આજે હયાત દેહથી નથી પણ આજે આપણી પ્રેરણામાં છે, આપણા ભાવમાં છે, આપણી લાગણીઓમાં છે. એમના વિચારધારાથી હજારો લોકો જીવી રહ્યા છે. આટલા મહાપુરુષો, આટલા સંતો, આચાર્યો પોતે છે નહીં પણ હજારોના હૃદયમાં જીવે છે. તો આ અમરત્વ નથી, આપણે એક અમરત્વ છે. આ જીવનની પરમ કલ્યાણ શેમાં છે? અંતે નારાયણ સ્મૃતિ. ભાગવત એમ કહે કે આ માનવ જીવનનું પરમ કલ્યાણ સાધ્યું ક્યારે કહેવાય? કે અંત ઘડીમાં ભગવાન યાદ આવી જાય. અને જીવનભર જેને યાદ કર્યા હોય ને એને જ અંત સમયમાં આવે. સહેલું નથી. મંદિરમાં પ્રભુ આગળ બેઠા હોઈએ ને તોય મન ઠાકોરજીમાં નથી રહેતું. તો હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ પડ્યા હશો, બાટલાઓ ચડતા હશે, ઇન્જેક્શનો વાગતા હશે, ડોક્ટર ને નર્સ સામે ઉભા હશે, ખાતરી ખરી એવા સમયે મન ઠાકોરજીમાં હશે. અરે હવેલીમાં ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ તોય મન એમનામાં નથી રહેતું. અનુકૂળ સંજોગો જ્યાં ભગવાન યાદ આવે એવા સંજોગોમાં બેઠા છતાંય ભગવાન યાદ નથી આવતા. તો યાદ ન જ આવે એવા સંજોગોની વચ્ચે યાદ આવે એવી ખાતરી કરી. આ તો
જેણે ભગવત નામ જીવા પર લીધું હોય ને, આ જો કથામાં તમે બેઠા છો, તમે 3 દિવસ બેઠા, પણ આનું થશે શું? તુરંત ચોથા દિવસે કઈ મળી જાય એ ખાતરી નથી. એની ખાતરી હું નહીં આપું, પણ એની ખાતરી ચોક્કસ આપીશ કે 3 દિવસ કથામાં બેઠા હશો ને તો છેલ્લા સમયે ભગવાન તમારી આંખોની સામે ચોક્કસ બેસી જશે, જીવવા પર આવીને ચોક્કસ બેસી જશે. આ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે આ સમય પાકશે ક્યારે? જ્યારે જવાનો સમય આવશે ત્યારે. ભગવત નામ, ભગવત સેવા, ભગવત કથા તમારું કદાચ જીવન ન સુધારી શકે તો વાંધો નહીં, પણ તમારું મૃત્યુ ક્યારે બગડવા નહીં દે, આ ખાતરી છે. જેણે પણ અજાણતામાં પણ ભગવત નામ લીધું છે એનું ભગવાન મૃત્યુ નહીં બગડવા દે. અને મહત્વનું છે છેલ્લી ઘડીઓ, અંતિમ તકો. ત્યારે ભગવાન આ સમયને યાદ કરી, એ સમય ક્યાંક જીવા પર આવી જશે. કોઈ વૈષ્ણવ બનીને આવી જશે, કોઈ ગુરુ બનીને આવી જશે, કોઈ ચિત્ર બનીને આવે. છેલ્લે કાંઈ નહીં તો ટીવી સામે હશે ને તો અંત સમયમાં કોઈ ભગવાનની સિરિયલ ચાલતી હશે અને કૃષ્ણ યાદમાં આવી જશે, સ્મરણમાં આવી જશે. આ ભગવત નામ લઈને ભગવત કથામાં જે આવીને બેઠો છે, જેણે ભાગવત સાંભળ્યું છે, ભગવાન ક્યારે એની અધોગતિ નથી થવા દેતા. અને વિચાર કરો ને પરીક્ષિત મહારાજ, આગળ આવશે દસમસ્કંદમાં જયારે પ્રવેશ કરીશું, કયું પુણ્ય પરીક્ષિત મહારાજે કર્યું? આપણે કહીએ બહુ પુણ્યો કર્યા હોય ને એને કથા મળે. પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું. પુણ્ય કર્યું તો પાપ કર્યું ને. પેલા ઋષિના ગળામાં, કથામાં હું જતો નથી પણ ભાગવતની કથા લગભગ બધાએ સાંભળી છે કે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો અને શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તને તો જીવતું સર્પ આવીને દંશ દેશે. અપરાધ જ કર્યો ને, સત્કર્મ તો કર્યું નહોતું. જો એમ કહેતા હો કે પુણ્યથી કથા મળે તો આપણે તો પાપ કર્યું, છતાંય ભગવાન કથા રૂપે આવી ગયા, વધાર્યા ને પ્રભુ. કારણ પાંડવના પુત્ર છે. પૂર્વજોએ કરેલી સેવા અને ભક્તિ સંતતિને સુખ રૂપે ભગવાન આપતા. એટલે ઘણી વાર આપણને એમ થાય કે આપણે તો કાંઈ કર્યું નથી. અરે તે નથી કર્યું, પણ તું જેના કુળમાં પેદા થયો છે ને એ તારા વડીલો ઘણું પુણ્ય મૂકી ગયા છે. ઘણાના વડીલો પૈસા ભલે ન મૂકી ગયા હોય પણ પુણ્ય એવા મૂકી જાય ને કે બાળકો સુખ કાંઈ કર્યા વગર પણ સુખ જીવનમાં આયા જ કરે. કાંઈ કર્યા પણ ભક્તિ અને સત્કર્મોની તકો ભગવાન એમને આપ્યા જ કરે. આપણે લાગે કે આપણે તો કાંઈ નથી કર્યું, છતાંય હા વડીલો મૂકી ગયા. આમ પાંડવોના પુણ્યોને જોઈ આ તો આમનું બાળક છે. એટલે જ હું વારે ઘડીએ કહેતો હું, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો એ પણ સાધારણ ઘટના નથી. એ તમારા વડીલોના અને તમારા પૂર્વ જન્મના પુણ્યો છે કે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો. અને આકસ્મિક ઘટના ન માનતા, આ ભગવાનનું તો આયોજન જ છે. સુચિનામ શ્રીમતામ ગે. ગીતાજીમાં ભગવાન કહે કે હું એવા ઘરે જન્મ આપું કે જ્યાં મારી ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. કારણ કે તમે જન્મ લીધો અને બોલતા થયા ને તોય મા બાપ બેટા રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. કારણ આ પરિવારમાં છે. અન્નપ્રાશન કરાવવાનું આવ્યું તો ઠાકોરજીને ધરેલી પેલું આપણે લેવડાવીએ. ચાલતા થયા ને તો ચલો આને લઈને હવેલી લઈ જઈએ. હવે ચાલતો થયો. આપણી શરૂઆત જ જીવનની ભગવાનથી જોડાયેલી. કારણ વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે. એટલે તમને તો સીધી કૃષ્ણ ભક્તિ મળી. નહીં તો શાસ્ત્ર એમ કહે છે કે કેટલા દેવતાઓ, પિતૃઓ, દેવી આ બધું કરતા કરતા જઈને છેક છેલ્લે કૃષ્ણ ભક્તિ મળે. અને તમને તો જન્મતાની સાથે જ લાલો ખોળામાં રવાડવા મળ્યો. આ તમારા વડીલોના આશીર્વાદ. લે બેટા લાલન આજે તું લે, લાલન ની ગાય તું રમ, તું ઠાકોરજીને લે ઘૂઘરા વગાડ. નાનપણમાં પ્રભુને ખેલાવતા ખેલાવતા મોટા થાય.